સવાલ કર્યા ભાગ્ય પલટાતા નથી. જુનાગઢના રાજા રા માંડલી એને હજારો માણસો ખમા ખમા કરતા હતા. એનો એ જ રાજા આજ બજારે બજારે ભીખ માગે છે. એનું એક જ કારણ છે કે નાગબાઈ માનો શ્રાપ. આજ મને સત્ય સમજાય છે કે મેં એક નીચ માંડણનો સંગ કર્યો. જેની મીઠી મીઠી વાતોમાં હું આવી ગયો એમાં મારા રાજનો આજ પ્રલય થયો. મને માફ કરી દો માં. હે માં, આય માં, નાગબાઈ માં, તમારો શ્રાપ મારા શરીરમાં ઉતરી ગયો છે. આખા શરીરમાંથી બાસ પરું વહેતા થયા છે. મારા શરીરમાંથી દુર્ગંધ આવે છે. એક એક રૂબાડે સો સો વીછીની વેદના. આ પીડા હવે મારાથી સહન નથી થતી. 8 દિવસથી અનાજના દર્શન નથી કર્યા. ગામમાં જાઉં છું તો છોકરા પાણા લઈને વાહે થાય છે. ગાંડો ગાંડો કહીને ગામ બહાર કાઢે છે. આજ બગસરાની બજારમાં ભીખ માંગવા જાઉં છું તો મને કોઈ ભીખ આપતું નથી. હે માં, હે નાગબાઈ માં, મારા અંતરનો નાદ સાંભળજો માં. આજ મારા પાપનું પ્રાયશ્ચિત કરવાને માટે માં હવે મને બચાવી લ્યો માં, મને બચાવી લ્યો. શું કરું? અરે સામે કોઈ બેન ભાત લઈને જાય છે. હે ગાંડા, રસ્તામાંથી આગળ જા. મારે મારા ધણીની ભાત દેવા જવું છે. બેન, હું ગાંડો નથી બેન. તમે જેને ગાંડો સમજો છો એ ગાંડો નથી. હું એક પાપી છું. હા બેન, જે ગાય બ્રાહ્મણ અબડાનું જેને રક્ષણ કરવાનું હોય એને બદલે મેં ભક્ષણ કર્યું છે. નાગર નરસિંહ મહેતાને ધક્કા મારીને બહાર કાઢ્યા. હરદોક ચારણની દીકરી આઈ નાગબાઈ, ત્યાં મીઠબાઈની મેં માંગણી કરી. મારા જેવો પાપીઓ આ દુનિયામાં બીજું કોણ હોય? આ ધરતીને મારો ભાર લાગે છે બેન. હું બીજું કોઈ નથી. ગરવા ગઢ ગિરનારની છાયામાં જે જુનાગઢનું રાજ અવિચળ રહે એવો 900 પાદરનો ધણી હું રામ માંડલી છું બેન. કેમ માન? એક રોટલાના ગટકા હાટું આટલું બધું ખોટું કા બોલ? અમારો રાજન આવો નતો. અમારો રાજા તો પવિત્ર હતો. જેને અડવાથી રક્તપીઠ કોટ મટી જતા એવો અમારો રાજા હતો. જાણું છું બેન. તારે તો શરીરે રક્તપીઠ કોટ છે. રાત પાટ ગંગાજીથી આવતી કાવડેનું સ્નાન કરનાર એ પવિત્ર રાજા અપવિત્ર એકને કારણે થયો છે બેન. કે મેં નીચ હરકત માણસની ભાઈબંધી કરી. માંડણની મીઠી મીઠી વાતોમાં આવી ગયો ને એમાં પવિત્ર રાજા આજ અપવિત્ર થયો છે બેન. મને રોટલો આપો બેન. ભગવાન તમારું ભલું કરશે. 8 દિવસે આજ મને અનાજના દર્શન થયા છે. સામે કેકુર વડલો છે. ચાલ એ જ વડલાની છાયે બેસી અને મારા પાપી પેટનો ખાડો પૂરો. સમાકરમાં ગાંડો થઈ ગયો માં. ખાવાનું મળતું નથી. 8 દિવસથી આ ખાધો નથી માં. હે માં નાગબાઈ, આજ તમારા શ્રાપ મને લાગ્યા માં. દરિયામાં પડવા જાવ તો દરિયો આખો આખો વયાઈશ. અગ્નિમાં પડવા જાવ તો અગ્નિ આગી આગી વહી જાય. મારે કરવું હું હવે? મારે જાવું ક્યાં? એ ભૂલાતી નથી એ ભૂલાતી નથી આ સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. સભા કરો વાળ
બધા બખી જાય ભાઈ ભાઈ ભૂલાતી નથી આ, ભૂલાતી નથી આ, સુખી જિંદગી મે, સુખી જિંદગી મે. ભૂલાતી નથી આ, ભૂલાતી નથી આ, સુખી જિંદગી મે. ખૂબ ખાધા પાકા ભગવાન આજ ખટ્ટા ખાવા બાગે રહી ગયા છે. સવા કરી દે માં ગાંડો રોટલો ખાઈશ અને અહીંયા અડધીથી ખાવાનું રેડ્યું નથી. હવે એ સટીક લેવાય ને આને ખાવા દેવાય. અરે ગાંડા જેવા તારા હાલતો છો ગાંડો ભાઈ અરે તું ગાંડો ગાંડો હશે જો તે કઈ કેરી કોટન ના પહેર્યાસ ભાઈ. તું મને ઓળખતો નથી હું ગાંડો નથી હું જુનાગઢનો રાજા રા માંડલિક છું કોને કીધું? હું નામદાર છું તું કોણ છો કોને નો ઓળખા? નહીં હું કામદાર કોણ માંડણ તું માંડલ લીંબા લીંબડિયા. આજ સુધી મેં તારી વાત માની તારી મીઠી મીઠી વાતોમાં આવી આજ તે મારી આ હાલત કરી છે પણ માંડણ આજ હું તને માફ નહીં કરું તને હું મારી નાખીશ માંડણ તને જીવતો નહીં રહેવા દઉં તને ઘણો સમજાય સાહેબ પણ નો સમજો અને આજ સોમતી સુધી આ પણ દિલ દુભાયું તે દેવી કણો એ તને પુરાણ લાગ્યા પા બતાવો માં મને બતાવો માં એ આ બાપ વિરાજ અને ગર્ભવતી બાપ ભેરો ગર્ભવતી અને કયું મારા પણ દિલ દુભાયું ના નાગર નરસિંહનો એ અદવદતી નાગર હે બાપ હા માં શ્રાપના સ્વાદ ચાખી લીધા હા માં તમારો શ્રાપ મારા શરીરમાં ઉતરી ગયો છે માં હવે મને માફ કરી દો મારા પાપનું પ્રાયશ્ચિત તમારા ચરણોમાં છે માં આ શ્રાપ મારો નથી તો શ્રાપ તો છે નરસિંહ મહેતાનો ઓય હું તો ખાલી બાને ચડી છું નરસિંહ મહેતાનો શ્રાપ સાંભળો મહારાજ કે જ્યારે તમારો જન્મ થયો તમારું નામ જોવરાવને માટે તમને જોશી મહારાજ પાસે લઈ ગયા તમારું નામ તુલા રાશિ પર સરસ મજાનું નામ રા માંડલી તમારી આયુષ્ય ફક્ત 3.5 દિવસ જુનાગઢનો કુંવર શું દેવે શું રાજપાટ ભોગવે એટલા માટે તમને નરસિંહ મહેતા પાસે લઈ ગયા નરસિંહ મહેતાના એકના એક દીકરા કોણ કે શામળશા શામળશાની આયુષ તમને તુલસીના પાંદડે અર્પણ કરી જેને તમને જીવન આપ્યું જેને તમને જીવનદાન આપ્યું એને જ તમે રાજમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા જતા જતા શ્રાપ તમને નરસિંહ મહેતા દેતા ગયા આ શ્રાપ એ લાગ્યો છે હું તો બાને ચડી માં, હવે મને માફ કરી દો માં અત્યારથી તમને શ્રાપમાંથી મુક્ત કરું છું શ્રાપનું એક શ્રીફળ લાવી આપો જતા જતા માંડણનો પણ ઉદ્ધાર કરો હે માંડણ માં મને હમો કરો માં. અરે માં હામે છે આ તો બાપા છે. મારા ચરણોમાં નમી જા અત્યારથી તમને બેયની શ્રાપમાંથી મુક્ત કરું છું શ્રાપનું એક શ્રીફળ બોલાવી આપો ખાલી શ્રાપનું એક શ્રીફળ બોલી દો તમારી ઘેરે વધારી નાખજો અમારે પૈસા નથી જોતા. મહારાજ તમે એક ભાઈ હાથ અધર કરી દો ઊંચો આંગળી માગો આજ હું તમારા પર પ્રસન્ન છું માગી લો
બસ વાહ કઈ બાબુ વજન નાખજો તમારે ઘેરે વજન નાખજો સવારે બસ મહારાજ આજ તમારે જે જોઈ તે માગી લ્યો. માં આજ તમે મારા ઉપર પ્રસન્ન થયા છો. કદાચ હું જુનાગઢનું રાજ પાછું માંગુ ને તો તમે મને આપશો, પણ નહીં માં. હવે હું જુનાગઢના રાજને લાયક નથી રહ્યો માં. મારા તો હવે અંતિમ શ્વાસો ચાલે છે માં. મારે જુનાગઢનું રાજ હવે નથી જોતું, પણ મારા જુનાગઢની અંદર રા નામના વાવટા ફરકે ને એવા આશીર્વાદ હવે તમે મને આપો. જુનાગઢ ઉપર રા નામનો વાવટો ફરકાવો છે બાપ. જુનાગઢ ઉપર રા નામનો વાવટો હું ફરકાવીશ, પણ ક્યારે? 12 બાબી 13 ટોપી 16મી સદીના એંધાણ, ત્યારે જુનાગઢ ઉપર રા નામનો વાવટો જરૂર ફરકશે. આ મારું વચન છે. નાગબાઈ માતની જય. એ લીલા એ દેજાગે નાળી રે આવ્યા હોમાં, અરે જય નાગબાઈ માં, જય નાગબાઈ માં.